ગોંડલ શહેરમાં ફરી હડકાયા શ્વાનોએ મચાવ્યો આતંક। શહેરના અલગ અલગ વિસ્તારમાં 22 લોકો પર કર્યો હુમલો। જુદા જુદા વિસ્તારમાં શ્વાને લોકો પર હુમલો કર્યો। નાના બાળકોથી લઈને મહિલા વૃદ્ધોને બનાવ્યા નિશાન। હડકાયા શ્વાને બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ। ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વીરપુરમાં ટ્રક પુલ ઉપરથી નીચે ખાબક્યો તો વડોદરામાં ટ્રક ચાલકે વિદ્યાર્થી ભરેલી રિક્ષાને ટક્કર મારી। રાજકોટના વીરપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। પૂરપાટ જતો ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો। વીરપુર જેઠાબાપાના મંદિર પાસે પુલ ઉપરથી ટ્રક નીચે ખાબક્યો। ટ્રકનો આગળનો ભાગ ભાંગી જતા ટ્રક નીચે ખાબક્યો। જોકે સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આભાત બચાવ થયો। આ તરફ વડોદરાના ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થી લઈ જતા વાહનનો અકસ્માત થયો। આમોદર દૂરદર્શન ટાવર પાસે ટ્રકની ટક્કરે છકડો પલટી ગયો। ટ્રકે બાજુમાંથી પસાર થતા છકડાને ટક્કર મારી હતી। ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થયો, જેથી છકડામાં બેઠેલા 11 મુસાફરો પૈકી 7 વિદ્યાર્થીઓ ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 108 મારફતે સારવાર માટે ખસેડાયો। આ તરફ સુરત અને વડોદરામાં આગથી અફરાતફરી। સુરતના માંગરોળમાં મોટા બોરસરા ગામના પાટિયા પાસે એક યાન ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ। આગ જોતજોતામાં વિકરાળ બની જતા દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા। આગની જ્વાળાઓથી આખો વિસ્તાર ચપેટમાં આવી ગયો। સ્થાનિકો બહાર દોડી આવ્યા। લોકોએ તુરંત ફાયર વિભાગને જાણ કરતા જ 5 ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર વિભાગની ટીમોએ 5 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમો પહોંચે તે પહેલા જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું। ગોડાઉનમાં રાખવામાં આવેલો તમામ યાનનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। આ ઘટનામાં તેમને આશરે 20 થી 22 લાખ રૂપિયાનું નુકસાન થયું। આ ગોડાઉનમાં લગભગ 15 થી 20 કામદાર કામ કરતા હતા, જેમની રોજીરોટી પર પણ અસર થઈ શકે છે। જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। આ બાજુ વડોદરાના વાઘોડિયામાં ચાલુ કારમાં આગ લાગતા રોડ પર અફરાતફરી મચી ગઈ। કારની નીચે પેટ્રોલ લીક થતા આગ લાગી હતી। આમોદર ગાયત્રી મંદિર પાસે રોડ પર આગનો ગોળો બની ગઈ હતી ગાડી। રસ્તા પર ભરભર કાર સળગી ઉઠતા લોકો ડરી ગયા। આગની ઘટનામાં 2 લોકોનો આબાદ બચાવ થયો। કારમાં આગ લાગવાના પગલે નજીકના શાકભાજી માર્કેટમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા। બાદમાં ફાયર વિભાગે પહોંચી આગને કાબૂમાં કરી।